આપનું સ્વાગત છે। એટીએસની રડારમાં શકમંદો અને થઈ ગયો આતંકવાદી ષડયંત્રનો એક મોટો પર્દાફાશ। અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા છે આઈસીસના 4 આતંકવાદીઓ એટલા ખૂંખાર હતા કે તેઓ પાકિસ્તાની આકાના આદેશ પર સુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતા। જી હા, લોકસભા ઇલેક્શન, આઈપીએલ, રથયાત્રાની તૈયારી જેવા મોટા આયોજનો વચ્ચે ગુજરાત એટીએસે આતંકવાદીઓ નાપાક ઇરાદાઓ અંજામ આપે તે પહેલા જ પકડી પડાયા છે। ગુજરાત એટીએસને આતંકવાદીઓ આવવાના ઇનપુટ્સ મળી આવ્યા હતા। આતંકીઓ ક્યારે અને કેવી રીતે આવવાના છે તેની માહિતી મેળવવા ગુજરાત એટીએસે શ્રીલંકા સુધી તપાસ લંબાવી। તપાસમાં સામે આવ્યું હતું કે 4 આતંકવાદીઓ એક સાથે ફ્લાઇટ મારફતે ચેન્નઈ અને ત્યાર પછી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા છે। ઇનપુટ્સના આધારે વોચ ગોઠવાઈ અને એટીએસે 4 આરોપીઓને પકડી પાડ્યા છે। ત્યાં પણ આપણને જાણવા મળ્યું કે આ 4 લોકો એક જ પીનાર નંબરમાં કોલંબોથી ચેન્નઈ આવવાના છે। માહિતી પાકી થતા અમદાવાદ એરપોર્ટ ઉપર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી ને ખાનગીમાં વોચ રાખવામાં આવ્યું। આ 4 લોકો 19મી તારીખે સવારે 3 વાગે શ્રીલંકાથી ચેન્નઈ પહોંચ્યા અને ચેન્નઈથી ઇન્ડિગો ફ્લાઇટ 6E848 માં રવાના થઈ 19મી તારીખે સાંજે આશરે 8 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા। તો ગુજરાત એટીએસની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓનું પાકિસ્તાની આકા અબુના સતત સંપર્કમાં છે। આતંકવાદી હુમલાને અંજામ આપવા માટે અબુએ આતંકવાદીઓને 4 લાખ રૂપિયા પણ આપ્યા હતા। દાવો એ પ્રકારનો થઈ રહ્યો છે કે આતંકવાદીઓ આઈએસઆઈએસથી ખાસા પ્રભાવિત હતા અને પાકિસ્તાની આકાના આદેશ પર તે સુસાઇડ બોમ્બર બનવા પણ તૈયાર બેઠા હતા। અને એટલા હદે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા કે એમાંથી અમુક લોકો તો સુસાઇડ બોમ્બિંગ કરવા માટે પણ તૈયારી દર્શાવી હતી। આ સમગ્ર કામગીરી કરવા માટે પાકિસ્તાન સ્થિત અબુ તેમને શ્રીલંકન કરન્સીમાં 4 લાખ રૂપિયા પણ આપ્યા હતા। એ બધું એમના પૂછપરછ દરમિયાન આપણને જાણવા મળ્યું। પછી એ લોકો પાસેથી 2 મોબાઈલ ફોન જે રિકવર કરવામાં આવી। એ મોબાઈલ ફોનમાં અલગ અલગ ફોટોગ્રાફ્સ છે, અલગ અલગ વિડીયોઝ છે, જેના ઉપરથી આ સાબિતી આપણને મળે છે કે એ લોકો આઈસિસના સક્રિય સભ્ય બની ગયા હતા અને એના આઈડિયોલોજીમાં માનતા થઈ ગયા હતા। 19મી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ કર્યા બાદ એટીએસની ટીમે આતંકવાદીઓના મોબાઈલની તપાસ કરી, જેમાં એટીએસની ટીમને કેટલાક ફોટોગ્રાફ હાથ લાગ્યા। આ ફોટોગ્રાફ હથિયારોના હતા જે નાના ચિલોડા નજીક છુપાવવામાં આવ્યા હતા। એટીએસની ટીમે આતંકવાદીઓને સાથે રાખીને સર્ચ ઓપરેશન કર્યું તો 3 પિસ્તોલ, 20 કારતૂસ સહિત આઈએસઆઈએસનો ઝંડો હાથ લાગ્યો છે, જે ઓપરેશનને અંજામ આપ્યા બાદ લગાવવાનો પ્લાન હતો। રાજ્ય પોલીસ વડાનો દાવો એ પ્રકારનો છે કે અત્યાર સુધીની તપાસમાં એ નથી જાણી શકાયું કે આતંકવાદી કયા પ્રકારનો અને કઈ જગ્યાએ હુમલા કરવાના હતા। હાલ ગુજરાત એટીએસની ટીમ એ જાણવા પૂછપરછનો દોર શરૂ કરી રહી છે। શક્ય છે કે તપાસમાં વધુ કેટલાક નવા ખુલાસા સામે આવી જાય। વાત અન્ય મહત્વના મુદ્દાઓની। અમદાવાદની 15 મદરેસાઓ નથી આપી રહી કોઈ પણ પ્રકારની માહિતી।